શ્રી કૃષ્ણ અને દ્રૌપદી, રાખડી અને રક્ષા. મહાભારતના સમયની આ વાત છે. રાજસૂય યજ્ઞ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણજીએ શિશુપાળનો વધ કરી નાખ્યો હતો. યુદ્ધ દરમિયાન તેમનો હાથ ઘાયલ થયો હતો અને તેમાંથી લોહી નીકળતું હતું. દ્રૌપદી, જે પાંડવોની પત્ની અને શ્રી કૃષ્ણજીની પ્રિય મિત્ર હતી, તેણે તરત જ પોતાના કપડાનો ટુકડો ફાડી અને શ્રી કૃષ્ણજીના હાથ પર બાંધી દીધો. તે દોરો ન તો રક્ષાસૂત્ર હતો કે ન તો યોગ્ય રીતે બનાવેલી રાખડી, પરંતુ તેમાં પ્રેમ, ચિંતા અને સ્નેહનો ભાવ હતો. શ્રી કૃષ્ણજીએ હસીને કહ્યું, દ્રૌપદી, આ રક્ષા માટે હું મારા જીવન પર્યંત તારો ઋણી રહીશ અને તારું ઋણ હું પૂર્ણ કરીશ. વર્ષો પછી જ્યારે દુશાસન દ્વારા રાજ દરબારમાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવી રહ્યું હતું અને તેણીને વસ્ત્રહરણ દ્વારા ઉતારી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે દ્રૌપદી અત્યંત નિસહાય અવસ્થામાં મદદ માટે પોકાર કરતી હતી. ત્યારે તેની મદદ માટે કોઈ આવ્યું નહીં. આથી દ્રૌપદીએ રડતા રડતા બે હાથ જોડીને અંતઃકરણપૂર્વક શ્રી કૃષ્ણજીને મદદ માટે પોકાર કર્યો. દ્રૌપદીના પોકારને સાંભળી શ્રી કૃષ્ણજી તરત જ સભા મંડપમાં આવી પહોંચ્યા અને દ્રૌપદી પર વસ્ત્રોનો વરસાદ વરસાવ્યો અને તેના સન્માનની રક્ષા કરી. આમ શ્રી કૃષ્ણ દ્વારા દ્રૌપદીના વસ્ત્રો અપાતા દ્રૌપદીનું સન્માન બચી ગયું. આ ઘટના એ રક્ષાબંધન એટલે કે રાખડી દ્વારા પ્રેરિત સાચા સંબંધનું રક્ષણ હતું. શ્રી કૃષ્ણજીએ પોતાનું ઋણ ચૂકવી બહેનની રક્ષાનો ભાઈનો ધર્મ નિભાવ્યો. રક્ષાબંધનનું મહત્ત્વ મહાભારત કાળથી ચાલ્યું આવે છે અને ત્યારથી શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો.